અને બદનક્ષીના કેસમાં સમાધાન થતા કોંગ્રેસના નેતાઓને રાહત મળી છે। બદનક્ષીના કેસમાં સમાધાન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના નેતાઓને રાહત મળી છે। મહત્વનું છે કે કોંગ્રેસના નેતાઓએ માફી માંગી લેતા કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે। સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સીજે ચાવડાએ આ આખા કેસમાં માફી માંગી છે, જેના કારણે કેસ પરત ખેંચી લેવામાં આવ્યો છે। જો કે સીજે ચાવડા હાલ વિજાપુર બેઠકથી ભાજપના ધારાસભ્ય છે। આ ત્રણેય નેતાઓ સામે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો। આપણે જ્યારે કોંગ્રેસના મિત્રોએ મારા અને પૂર્વ મુખ્યમંત્રી ઉપર જે પ્રકારના આક્ષેપો ભ્રષ્ટાચારના લગાવ્યા હતા અને એ વખતે આપણે એમની સામે બદનક્ષીનો દાવો કર્યો, ત્યારે પણ આપણે કીધું હતું કે એ લોકો સાબિત કરે અથવા તો કોર્ટમાં માનનીય મેજિસ્ટ્રેટ સામે આવી અને માફી માગે। આજે ચારેય મિત્રો કોંગ્રેસના લોકો આવ્યા હતા, માફીનો પત્ર પણ એમને માનનીય જજ સાહેબને આપ્યો છે અને એને આપણી વાત સ્વીકારી કે એની પાસે કોઈ આધાર નથી, પુરાવા નથી, માત્ર રાજકીય આક્ષેપો સિવાય કશું નહોતું। એટલા માટે થઈને આજે એમને માફી માંગી લીધી છે અને માફી માંગી લીધી છે એટલે આપણે આપણો કેસને વિડ્રો કર્યો છે। ભૂતકાળની અંદર પ્રેસ કોન્ફરન્સ જે કાંઈ અમારા નેતાઓ કરેલી હતી તેની સામે આપણે વિજયભાઈએ ગાંધીનગરમાં કરેલી હતી, રાજકોટમાં નીતિનભાઈ બાદરાજે કરેલી હતી। વિજયભાઈએ આપને ખબર છે કે પહેલાના દિવસોમાં વિજયભાઈએ ગાંધીનગરથી પરત ખેંચી લીધી હતી અને અહીંયા ડેટ ચાલુ હતી 11 તારીખે સુખરામભાઈની એ બધા હાજર થયા હતા। 13 તારીખે સીજે ચાવડા અને અમારા વિરોધ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર પણ હાજર થયા હતા અને કોર્ટની અંદર આજની ફરીથી 2 દિવસ પછીની ડેટ આપવામાં આવેલી હતી અને નીતિનભાઈ બાદરા સાથે પણ ચર્ચાઓ વિચારણાઓ થઈ હતી। ત્યારબાદ આજ બંને પક્ષો એક સાથે કોર્ટની અંદર હાજર થયેલા હતા અને બંને પક્ષોએ હસી મળી અને જે કઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે ભૂતકાળની અંદર જે ચર્ચાઓ અમારે થઈ ગયેલી અને એ ચર્ચાઓ મુજબ આજ નીતિનભાઈએ મોટું મન રાખી અને પોતાનો કેસ પરત ખેંચી લીધો છે અને આજથી આ કેસની અંદર પૂર્ણાવતી કરવામાં આવે છે। આદરણીય રૂપાણી સાહેબ અને નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા તેમને ચારેય આરોપીઓને લીગલ નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં માફી માંગવા તમામ ચારેયને કીધું હતું। જે કામે ગાંધીનગરની કોર્ટમાં ચારેય આરોપીઓ હાજર થઈ અને બિનશરતી માફી માંગી હતી ફરિયાદી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની અને માફીને ધ્યાને લઈને રૂપાણી સાહેબે કેસ પાછો ખેંચ્યો હતો। એમ જ હાલનો જે નીતિનભાઈ ભારદ્વાજ વાળો જે રાજકોટનો કેસ છે, આ ચારેય આરોપીઓએ આજરોજ કોર્ટમાં હાજર થઈ બિનશરતી માફી માંગી છે, લેખિતમાં માંગી છે અને ચારેયની સહીથી માંગી છે, જેથી તેઓની બિનશરતી માફી નીતિનભાઈ ભારદ્વાજને માગેલી નામદાર કોર્ટમાં અને તે માફીને આધારે તે માફીને સ્વીકારી અને નીતિનભાઈ ભારદ્વાજે તેમની જે ચારેય વિરુદ્ધનો કેસ છે, ફોજદારી બદનક્ષીનો કેસ છે, તે પરત ખેંચવાનો નિર્ણય લઈ નામદાર કોર્ટમાં વિથડ્રો પ્રોસીઝર